નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ, ચેપ્ટર નંબર 9 બદલાતા કુટુંબો નું મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. મિત્રો પસંદ આવે તો એક લાઈક કરવાની છે. પ્રશ્ન નંબર 1 છે કુટુંબ વૃક્ષ દોરો. મિત્રો અહીંયા જોઈ શકો કુટુંબ વૃક્ષ આપણે દોરી દીધું છે, એ તમારે જોવાનું છે. નંબર 2 છે તમારા મિત્રનું કુટુંબ ચિત્ર દોરવાનું છે, તો એ પણ મિત્રો અહીંયા દોર્યું છે. નંબર 3 છે તેના આધારે તેનો તફાવત આપણે આપવાનો છે. મારું કુટુંબ અને મિત્રનું કુટુંબ. સભ્ય સંખ્યા 7 છે, સભ્ય સંખ્યા મિત્રો અહીંયા 5 છે. કુટુંબમાં દાદા દાદી છે અને દાદા દાદી નથી. કુટુંબમાં 2 છોકરા છે અને એક છોકરી છે. કુટુંબમાં એક છોકરો અને એક છોકરી છે. કોષ્ટકની વિગત ભરો. તમારું કુટુંબ તો રાજકોટ છે, તમારા મામાનું કુટુંબ છે બનાસકાંઠા છે, તમારા માસીનું કુટુંબ છે અમદાવાદ છે. છેલ્લા કેટલા વર્ષોથી ત્યાં રહે છે? તો તમારું કુટુંબ 5 વર્ષથી રહે છે, તમારા મામાનું કુટુંબ 25 વર્ષ અને 10 વર્ષ રહે છે. મિત્રો 10 વર્ષ પહેલા તે કુટુંબ ક્યાં રહેતું હતું? તો મિત્રો તે કુટુંબ બનાસકાંઠા રહેતું હતું, મામાનું કુટુંબ બનાસકાંઠા રહેતું હતું અને માસીનું કુટુંબ અમદાવાદ રહેતું હતું. અચ્છા, કુટુંબમાં કેટલા સભ્યો છે? તમારા કુટુંબમાં 5 સભ્યો છે, મામાના કુટુંબમાં 6 સભ્યો છે અને માસીના કુટુંબમાં 4 સભ્યો છે. 10 વર્ષ પહેલા કુટુંબના કેટલા સભ્યો હતા? તો 2 સભ્યો હતા, 4 સભ્યો હતા અને 2 સભ્યો હતા. કુટુંબમાં છેલ્લા વર્ષમાં ફેરફાર થવાના કારણ. બાળકનો જન્મ થવાથી. તમે આ બધા પરિવારોમાં થયેલા ફેરફાર વિશે શું અનુભવો છો? સારું લાગે છે, બરાબર? મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટ છે બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં ભણતા વિદ્યાર્થી વિશે તમારે લખવાનું છે. તો મિત્રો જીયાન છે, બનાસકાંઠા જિલ્લાનો છે. પિતા કામે આવવાથી ભાષામાં મુશ્કેલી થાય છે અને સાથે જ રહે છે, ખેતી કામ કરે છે. પ્રેમ છે નવસારીથી છે. પિતાની બદલી થવાથી નવા મિત્રો બનાવવા મુશ્કેલી સર્જાય છે પ્રેમને, અને સાથે જ રહે છે. શિક્ષક, એના માતા પિતા શિક્ષકનો વ્યવસાય કરે છે. આર્યન છે ગાંધીનગર છે. માતાની બદલી થવાથી રહેવાના મકાનની મુશ્કેલી સર્જાણી, સાથે જ રહે છે અને તલાટી છે. પ્રશ્ન નંબર 4 છે ની જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે તે કુટુંબમાં કેવા ફેરફાર થશે આપણે જણાવવાના છે. કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં થતા ફેરફારો. કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં એક સભ્યોમાં વધારો થશે. મહેન્દ્ર ના લગ્ન સીતા સાથે થતા સીતાના પરિવારમાં થયો ફેરફાર, તો સીતાનો એક સભ્યમાં ઘટાડો થયો. સીતાના પરિવારમાં એક સભ્યનો ઘટાડો થશે. સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતા તેના પરિવારમાં થતા ફેરફારો. સ્નેહા અને દિલીપના પરિવારમાં એક સભ્યનો વધારો થશે. નંબર 5 છે, પ્રશ્ન નંબર 5 છે પ્રશ્ન જવાબ આપો. એક વિદ્યાર્થી શાળા બદલવાની થાય તો મુશ્કેલી પડે છે. એક વિદ્યાર્થી શાળા બદલવાની થાય ત્યાં નવા મિત્રો બનાવવા પડે છે. શાળાએ આવવા જવા મુશ્કેલી થાય છે. શિક્ષકો સાથે સંવાદિતા થતા સમય લાગે છે. કુટુંબના ફેરફાર કેમ થતા હશે? કુટુંબમાં ફેરફાર થતા ઘણા કારણો હોય છે. લગ્નના લીધે, મરણમાં, નોકરીની બદલી, કાયમી સ્થળાંતરણ વગેરેને કારણે આવા ફેરફાર થાય છે. પ્રશ્ન નંબર 3 છે છેલ્લા 5 વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફારો થયેલ છે? છેલ્લા 5 વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો હતો, પણ દાદાના અવસાનથી સભ્ય સંખ્યા હતી તેને તે ગઈ છે. પ્રશ્ન નંબર 4 છે નોકરીના કારણે કોઈની બદલી થાય તો એના પરિવારને કેવી મુશ્કેલી પડે છે? નોકરીના કારણે બદલી થાય તો નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલી પડે છે, અને બાળકોના શિક્ષણની મુશ્કેલી પડે છે, અને નવું મકાન શોધવામાં મુશ્કેલી પડી શકે છે. પ્રશ્ન નંબર 5 છે કે તમારા પરિવારમાં કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય છે તો તમને કેવો અનુભવ થાય છે? મારા પરિવારનો કોઈ સભ્ય મારાથી દૂર થાય તો મને બિલકુલ ગમતું નથી, અને હું સતત યાદ કર્યા કરું છું તેમની સાથે વિડીયો કોલ પર વાતો કરું છું. પ્રશ્ન નંબર 6 છે અમારા કુટુંબમાં કાકાના લગ્ન થવાથી એક સભ્યમાં વધારો થયો, અને માપાના કુટુંબમાંથી માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો છે. ખબર છે કે મિત્રો પ્રશ્ન નંબર 6 છે ખરું ખોટું છે?
રમેશના લગ્ન થતા તેના પરિવારના સભ્યોમાં વધશે. વાત કેવી છે? સાચી છે. કોઈના ઘરે તેના પરિવારના સભ્યોનું મૃત્યુ થાય તો કુટુંબમાં સભ્યોની સંખ્યા વધશે. વધે નહીં મિત્રો, ઘટી જાય. વિધાન કેવું છે? ખોટું છે. જીયાના લગ્ન થતા તેના પપ્પાના કુટુંબમાં સભ્યોની સંખ્યા વધશે. જીયા છોકરી છે, જીયા નથી, પણ જીયા છે, ધ્યાન રાખીશું. તો મિત્રો ખોટું છે. વારંવાર શાળા બદલતા વિદ્યાર્થી મુશ્કેલી પડે છે. વિધાન સાચું છે. રુસ્તમ અને રેહાનાના ઘરે બાળકનો જન્મ થતા પરિવારના સભ્યો વધશે. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 7 છે. ખોટા શબ્દ છેકી નાખો. આદિત્યના લગ્ન થતા તેના પરિવારના સભ્યોની સંખ્યા વધશે. પૃથ્વીના લગ્ન થતા તેના પરિવારના સભ્યોની સંખ્યા ઘટશે. રમેશ અને નયનાના ઘરે બાળકનો જન્મ થતા તેના પરિવારમાં સંખ્યા વધશે. કોઈનું પરિવારમાં મૃત્યુ થાય ત્યારે સભ્યોની સંખ્યા ઘટે છે. પ્રશ્ન નંબર 8 છે. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. ઈના અને હરેશના લગ્ન થતા તેના પરિવારમાં શું ફેરફાર થશે? બરાબર છે. તો ઈનાના પપ્પા પરિવારના સભ્યો ઘટશે અને હરેશના પરિવારના સભ્યો સંખ્યા વધશે. વિધાન કેવું છે? એ અને બી બંને સાચા છે. નેહા અને મનીષાના ઘરે બાળકનો જન્મ થતા તેના પરિવારમાં શું ફેરફાર થશે? નેહા અને મનીષ. બરાબર છે. તો ઓપ્શન નંબર બી આવશે, પરિવારના સભ્યોની સંખ્યા વધશે. કઈ પરિસ્થિતિ તમારા પરિવારના સભ્યોની સંખ્યા વધશે? તો મિત્રો એ અને બી બંને. ત્યારબાદ મિત્રો ચિત્રોનું આપણે અવલોકન કરી વિકલ્પ પસંદ કરવાના છે. તો મિત્રો ચિત્ર નંબર 1 અને ચિત્ર નંબર 2 બંનેમાં પરિવારની સભ્ય સંખ્યા વધશે. કારણ કે લગ્ન થયા છે એટલે આવવાનું છે અને બાળકનો જન્મ થયો છે એટલે સભ્યની સંખ્યા વધવાની છે. ઇત્યાન દૂર શહેરની હોસ્ટેલમાં ભણવા જાય છે તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે? તો મિત્રો કુટુંબની સભ્ય સંખ્યામાં ઘટાડો થશે, કારણ કે ભણવા દૂર જાય છે એટલે કુટુંબમાં સાથે જમવાના નથી. પ્રશ્ન નંબર 9 છે કે તમારા ઘરે લગ્ન થતા હતા ત્યારે કોણે કેવા કપડાં પહેર્યા હતા? તો વર સૂટ પહેરે, શેરવાની પહેરે, સાદી જોડીને સાફો બાંધે છે. વધુ છે એ ચણિયા ચોળી પહેરે છે, સાડી પહેરે છે. પિતા સૂટ છે, સાદી જોડી પહેરે છે. માતા છે પટોળા છે, સાડી પહેરે છે. તમે શું કરશો? હું સૂટ પહેરીશ. તમારા ભાઈ બહેન ભાઈ હોય હે તમારા ભાઈ ને બહેન, મારો ભાઈ પણ સૂટ પહેરશે અને મારી બહેન ચણિયા ચોળી પહેરશે. બરાબર, તો ધ્યાન રાખીશું. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.